મજાક મસ્તી બાદ ભત્રીજાએ કાકા પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં સારવાર મળે તે પહેલા જીજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું, જેમાં ભાયાવદર પોલીસે હત્યારા સોહિલ નોઈડાને ઝડપી પાડ્યો છે। 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોઈડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોઈડા સંગી એ દોનો પડવલા ગામના છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા। એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોઈડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો, એક જ ઘા કર્યો। રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો। રાજકોટના પડવલા ગામમાં હત્યાના બનાવમાં આરોપીને ઝડપવામાં આવ્યો। મજાક મસ્તી બાદ ભત્રીજાએ કાકા પર છરીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં અરહેમાન નોઈડાને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી, જેમાં સારવાર મળે તે પહેલા જીજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું। મારામારીનો બનાવ હત્યામાં પલટાયેલો જોવા મળ્યો, જેમાં ભાયાવદર પોલીસે હત્યારા સોહિલ નોઈડાને ઝડપી પાડ્યો છે। પડવલા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ પણ કરવામાં આવી। હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબજે કરવામાં આવી। કુટુંબીજનો વચ્ચેની મજાક એ જીવલેણ બનતી જોવા મળી, જેમાં હત્યા મામલે ભાયાવદર પોલીસની તપાસ હજુ પણ ચાલુ જોવા મળી રહી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોઈડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોઈડા સંગી એ દોનો પડવલા ગામના છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોઈડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો, એક જ ઘા કર્યો અને આ ઘાથી આને ગંભીર થઈ ગયો। ગંભીર થતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં આને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો। આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો। હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે। હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા। જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને છરીથી એના ઉપર હુમલો કર્યો। જો આના શોલ્ડરથી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની ડેથ થઈ। ના, આરોપીનો કઈ ગુનો નથી, ના જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।